નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગુજરાતી માધ્યમ વિષય સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 13 ની અંદર આપણે જોઈએ ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ. હવે ભારત વિશ્વના દેશોમાં ભારતે આગવું સ્થાન ધરાવે છે. ભારત એક વિશાળ દેશ છે. જેમ કે વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો ભારત એ 32.8 લાખ ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવે છે. ભારતીય સંસ્કૃતિ એ સૌથી પ્રાચીન સંસ્કૃતિ છે, સમૃદ્ધ છે, વિશાળ છે અને વિવિધતામાં એકતા ધરાવનારી સંસ્કૃતિ છે. તે વસ્તીની રીતે વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે. એટલે કે વસ્તીમાં જોઈએ તો ચીન પ્રથમ ક્રમે છે અને ભારત બીજા ક્રમ ધરાવે છે. જ્યારે લોકશાહીની દ્રષ્ટિએ જોઈએ તો ભારત વિશ્વમાં સૌથી લોકશાહીની દ્રષ્ટિએ પ્રથમ ક્રમે આવે છે. ભારતની સંસ્કૃતિ જે છે અતિ પ્રાચીન છે. ભારતીય સંસ્કૃતિ એ સમન્વયકારી સંસ્કૃતિ છે અને એમાં ભાવનાઓએ કોઈ પણ ધર્મ, જાતિ કે પ્રજાને તરછોડી નથી. જેમ કે વિદેશમાંથી આવનારી વિદેશી જે પ્રજા છે એને ભારતે આવકારી છે. બીજા નંબરની અંદર ભારત માટે વિદેશી પ્રજાના દ્વાર હંમેશા ખુલ્લા રાખીને આવકાર્યા છે. સર્વ ધર્મ સમભાવની ભાવના ભારતની અંદર જોવા મળે છે. અત્યારે એક સૌથી અગત્યનું લક્ષણ ગણવામાં આવે છે. હવે આપણે જોઈએ કે ભારતનું સ્થાન ક્યાં છે, સીમાઓ કઈ કઈ છે અને એનો વિસ્તાર કેટલો છે. આપણે વિસ્તાર આગળ જોઈ ગયા કે ભારતનો કુલ વિસ્તાર છે એ 32.8 લાખ ચોરસ કિલોમીટર ભારતનો જમીન વિસ્તાર છે. એની અંદર આપણે જોઈએ તો ભારતની અંદર ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ આ ચાર સીમાઓથી ઘેરાયેલો છે. ભારત એક કુદરતી સીમાઓથી ઘેરાયેલો દેશ છે. ભારતની અંદર જોઈએ તો ઉત્તરમાં હિમાલય પર્વત છે, દક્ષિણમાં હિન્દ મહાસાગર છે, પૂર્વની અંદર બંગાળાની ખાડી છે અને પશ્ચિમની અંદર અરબ સાગર આવેલો છે. હવે આપણે વાત કરીએ તો ભારતને ઉત્તરથી દક્ષિણ સુધીની લંબાઈ કેટલી છે, બરાબર? તો ભારતની ઉત્તર અને દક્ષિણ સુધીની લંબાઈ એ 3214 કિલોમીટર ઉત્તર અક્ષાંશ વૃત્ત અને પહોળાઈ જોઈએ તો પશ્ચિમમાં ગુજરાતથી માંડી અને પૂર્વમાં અરુણાચલ પ્રદેશ ત્યાં સુધીની પહોળાઈ આપણે જોઈએ તો 2933 કિલોમીટર જોવા મળે છે. હવે ભારતનો પ્રમાણ સમય રેખા આપણે જોઈએ તો ભારતની પ્રમાણ સમય રેખા છે એ 82°30 પૂર્વ અક્ષાંશ રેખાંશ વૃત્ત માંથી પસાર થાય છે અને આપણે જોઈએ કે ભારતની અંદર બે અક્ષાંશ વૃત્તો જે આવેલા છે એ અક્ષાંશ વૃત્ત વચ્ચેનો વ્યાપ કેટલો છે, વિસ્તાર કેટલો છે તો 30°. સૌથી અગત્યની બાબત એ છે કે ભારતે ઉત્તરમાં 37°6 અને 8°4 આ બાજુ જોઈએ તો 68°7 થી 97°25 આ એનો કુલ વિસ્તાર છે. હવે આપણે જોઈએ કે બંગાળાની ખાડી, હિન્દ મહાસાગર અને અરબ સાગર આ ભારતનો કુલ વિસ્તાર જે છે, સીમાઓ છે એ આપણે જોઈ લીધી. હવે આગળ આપણે જોઈએ કે ભારત દેશ જે છે, ભારત દેશ અક્ષાંશી અને રેખાંશી દ્રષ્ટિએ જે આપણે જોઈ ગયા કે 30° જેટલો વિસ્તાર ધરાવે છે. હવે આપણે જોઈએ છે કે સૌથી પ્રથમ જ્યારે અરુણાચલ પ્રદેશમાં સૂર્યોદય થાય છે ત્યારે પશ્ચિમ ભારત જે છે એ પશ્ચિમ ભારતમાં રાત્રિ હોય છે. આગળ પશ્ચિમ ગુજરાતમાં રાત હજુ બાકી હોય છે. આમ ભારતના પ્રમાણ સમય રેખા જે છે એ 82°30 પૂર્વ રેખાંશ વૃત્ત. આપણે ભારતની પ્રમાણ સમય રેખા જોઈ ગયા કે ભારતની પ્રમાણ સમય રેખા કેટલા પર છે. સ્થાનિક સમય વચ્ચે 2 કલાકનો, જેમ પૂર્વથી પશ્ચિમ તરફ જઈએ છીએ તેમ તેમ 2 કલાકનો તફાવત જોવા મળે છે. હવે આપણે જોઈએ છે કે ભારતનો જે કુલ જમીન વિસ્તાર આપણે આગળ પ્રથમ જોઈ ગયા કે
ભારતનો કુલ જમીન વિસ્તાર છે 9માં પણ શીખી ગયા છે 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોઈએ તો ભારત વિસ્તારમાં 7મો ક્રમ એટલે કે વિસ્તારની અંદર ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોઈએ તો આપણા કરતા બીજા 6 દેશો એવા છે કે 2 થી 5 ગણા મોટા છે. એવા કેટલા દેશો છે તો આપણે જોઈએ તો રશિયા, કેનેડા, યુએસ, ચીન, બ્રાઝીલ અને ઓસ્ટ્રેલિયા આ દેશો આપણા કરતા 2 થી 5 ગણા મોટા છે. હવે આગળ ભારતનો જે ભૂમિભાગ છે એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે એટલે કે એશિયા ખંડની દક્ષિણ એટલે કે નીચે તરફ. તેની ઉત્તરમાં ઊંચી પર્વતીય શ્રેણીઓ આવેલી છે જે સેંકડો કિલોમીટર લંબાઈમાં પશ્ચિમથી પૂર્વ દિશા તરફ પશ્ચિમથી પૂર્વ તરફ. તેના કારણે તિબ્બત અને ચીન એટલે કે તિબ્બત અને ચીનમાં જે આવન જાવન છે અહીંયા ચીન છે અને આગળ જતા તિબ્બત એટલે ચીન અને તિબ્બત વચ્ચે આવન જાવન માટે આ પર્વતીય શ્રેણીઓ પર થઈને જઈ શકાય છે અને આવી શકાય છે. દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પની હવે દ્વીપ કોને કહેવાય ને દ્વીપકલ્પી આપણે આગળ શીખી ગયા છે. દ્વીપ એટલે કે જેની ચારે બાજુ પાણીથી ઘેરાયેલો વિસ્તાર હોય એને દ્વીપ એટલે કે બેટ અને દ્વીપકલ્પીય એટલે કે જેની 3 બાજુ પાણી છે અને એક ભાગ જમીન માર્ગથી જોડાયેલો છે એને આપણે દ્વીપકલ્પીય કહીએ છીએ. એટલે જ્યારે તમારે સંકલ્પના આવે કે દ્વીપ કોને કહેવાય દ્વીપકલ્પીય કોને કહેવાય બરાબર તો આપણે લખી શકીએ છીએ. ભારતીય દ્વીપકલ્પની પૂર્વમાં બંગાળાની ખાડી, પશ્ચિમમાં અરબ સાગર અને દક્ષિણે હિંદ મહાસાગર આવેલો છે. આ સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ પ્રાચીન સમયમાં પણ થતો હતો અને આજે પણ થાય છે. જમીન માર્ગીય અને પર્વતીય અવરોધનાથી ઘેરાયેલો હોવા છતાં ભારતે બહારથી આગમન થયેલી સંસ્કૃતિના તત્વોને સ્વીકાર્યા છે અને એ ભારતીય સમાજમાં ભળી ગયા. જેમ કે વિદેશમાંથી આવેલી જે પ્રજા છે એ જેમ દૂધની અંદર કેવી રીતે સાકર ભળી જાય એવી રીતે ભારતની અંદર આ પ્રજા સંમિશ્રિત બની ગઈ છે. ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે અને તેની વ્યૂહાત્મક મહત્વ વધારે જોવા મળે છે. જેમાં પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધો વિકસાવવામાં સમુદ્રોએ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. હિંદ મહાસાગરમાં શીર્ષસ્ય એટલે હિંદ મહાસાગરની શીર્ષસ્ય એટલે કે એની ઉપર ભારત દેશ છે. પૂર્વમાં આફ્રિકા, પશ્ચિમમાં એશિયા, દક્ષિણમાં એશિયા તથા દક્ષિણ પૂર્વ એશિયાના દેશોએ સાથે સમુદ્ર માર્ગે આપણે વેપાર કરતા હતા. પરિણામે ભારત આ દેશોની સાથે ઘનિષ્ઠ સંબંધ ઘનિષ્ઠ એટલે કે ખૂબ જ વેપારી સંબંધો જોવા મળે છે. હિંદ મહાસાગરના કોઈ પણ દેશની તટીય સીમા ભારત જેવી નથી એટલે કે હિંદ મહાસાગરમાં કોઈ પણ દેશની હિંદ મહાસાગરમાં જે તટીય સીમા કિનારાની સીમાઓ છે એવી બીજા કોઈ દેશમાં આવી તટીય સીમાઓ જોવા મળતી નથી. ભારતના મહત્વના સ્થાને કારણે એક મહાસાગરનું નામ એટલે કે હિંદ મહાસાગરને તેના નામ પરથી રાખવામાં આવ્યું છે એટલે કે આપણા હિંદ મહાસાગરના નામ પરથી નામ રાખવામાં આવેલું છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પર ભારતનું સ્થાન પણ મહત્વનું છે. 1869માં સુએઝ નેર શરૂ કરવામાં આવી એટલે કે બનાવવામાં આવી અને સુએઝ નેર શરૂ કરવાથી યુરોપ અને ભારત વચ્ચેનું 7000 કિલોમીટર અંતર ઘટી ગયું એટલે વેપારમાં વધારે અનુકૂળતા જોવા મળે છે. તમને વિકલ્પમાં અથવા ખાલી જગ્યામાં આવી શકે છે કે ભાઈ સુએઝ નહેરનું નિર્માણ ક્યારે કરવામાં આવ્યું તો ઈસવીસન 1869માં સુએઝ નહેરનું નિર્માણ કરવામાં આવ્યું. કોની વચ્ચે અંતર ઘટ્યું તો ભારત અને યુરોપના દેશોમાં વચ્ચેનું અંતર ઘટી ગયું. કેટલા કિલોમીટર તો 7000 કિલોમીટર. પૂર્વ તથા દક્ષિણ એશિયા અને ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને યુરોપ સાથે સાંકળતા જળમાર્ગો હિંદ મહાસાગરમાં થઈને પસાર થાય છે. દક્ષિણ આફ્રિકા થઈને આવવાનો જળમાર્ગ સુએઝ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે અને આ માર્ગ ઇન્ડોનેશિયાના મલાક્કા સમુદ્રધુની અને પેસિફિક મહાસાગરમાંથી પસાર થઈ યુએસએ પહોંચી શકાય છે. એટલે યુએસએ આપણે પહોંચવું હોય તો આપણે હિંદ મહાસાગરમાં થઈને જઈ શકીએ છીએ. ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે જોવા મળે છે. વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન દાખલા તરીકે ભારતના વિચારો બીજા દેશની લોકોએ સ્વીકાર્યા,
બીજા દેશના સારા વિચારો ભારતના લોકોએ સ્વીકારે, આ રીતે આપણી સંસ્કૃતિનો સમન્વય થયો, આદાન પ્રદાન થયું, એકબીજાના સારા વિચારોને આપણે સ્વીકારતા થયા, આને આદાન પ્રદાન કહેવામાં આવે છે. આ જ પ્રમાણે ઉપનિષદોના વિચારો, રામાયણ, પંચતંત્રની વાર્તાઓ, ચિકિત્સા પદ્ધતિઓ, ભારતીય અંક અને દશાંશ પદ્ધતિઓ વગેરે વિશ્વના વિભિન્ન ભાગો સુધી પહોંચી શક્યા છે. એટલે કે આપણે જોઈએ છે કે આપણા દેશની જે સંસ્કૃતિ છે એ વિશ્વના દેશો સ્વીકારે છે, વિશ્વના દેશોની સારી સંસ્કૃતિ છે એને આપણે સ્વીકારીએ છીએ. હવે પછી આગળના વિડીયોની અંદર આપણે ભારતના પડોશી દેશો વિશે સમજીશું. ઓકે, થેન્ક યુ.